આજે તમે એટલા મોટા ગોળાનો ઓર્ડર આપી દીધો ને એટલા મોટા ગોળા મેં હાથમાં લઈ લીધા કે પછી બીજી વાર કોઈથી ગોળા ખાવા જવાનો વારો જ નહીં આવે, ટાઈમ જ ન મળે. એટલા મોટા મોટા ગોળા ખાઈ લેવા છે, મન ભરીને ખાઈ લેવા છે. એટલે મેં તમે મસ્તીના સરસ મજાના મોટા મોટા ગોળાનો ઓર્ડર આપી દીધો ભાઈ. તો બધાને જય માતાજી. તો હું મમ્મી ડાયમંડ ટાંકી લાગવા બેઠી હતી, એટલામાં ઋતિક આવીને મને કહે છે કે મમ્મી ખાઈ પીને આપણે નવરા થઈ જ ગયા છે ને, તમે કીધું ને મને કહો છો કે તમે ગોળા ખાવા લઈ જાઓ પણ અમને લઈ જતા નથી. મીતું હતા ને કે ભાઈ મને લઈ જવાની. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે બે તૈયાર જ છો તો હાલો હું તમને લઈ જાઉં છું, કેમ કે કીધું ને મેં કીધું તું નથી લઈ ગઈ. એટલે પછી અમે સરસ મજાનો 4 માં દીકરા અમે નીકળી ગયા. હાલી હાલીને જવાનું હતું, કેમ કે અમારે ગોળા ખાવા જવાનું બહુ આઘું નતું, એટલે અમે હાલી હાલીને જવા માંડ્યા છે. વાગી ગયા તો 9:30, અને સરસ મજાનું વાતાવરણ આનંદ લેતા રહેતા અમે અહીંયા પૂગી ગયા. ત્યાં જઈને મીતુ ને ઋતિકે, મીતુભાઈ ની મમ્મી તો સરસ મજાને એ છે ને મેનુ જોઈને બેઠા હતા કે મેનુમાં હું લઈ પ્લાનિંગ કરતા હતા. એટલામાં તો હું અહીંયા પૂગી ગઈ ગોળાવાળા ત્યાં. મેં આપી દીધો ઓર્ડર આપી દીધો. મેં સરસ મજાના મેંગો ફ્લેવરના 2 ગોળા લઈ લીધા. અને ગોળા એટલા મોટા હતા ને કે અમારે છે ને બે જણા વચ્ચે એક ગોળો રાખવો પડે એમ હતો. એટલે મેં એ 2 માં દીકરાને એક ગોળો આપી દીધો, અમારે 2 માં દીકરા વચ્ચે એક ગોળો રાખ્યો. અને મેં બધાને કીધું કે હવે મન ભરીને ખાઈ લો, કેમ કે આપણે બીજી વાર પાછી ગોળા ખાવા આવવાનું થતું જ નથી, કેમ કે એટલા મોટા ગોળા જ આપણે ખાઈ લીધા હતા કે આખી જિંદગી હાલે આપણને. સરસ મજાના મોટા મોટા ગોળા ખાવાની બધાને મજા આવી ગઈ ને બધા ખાવા માંડ્યા. એટલામાં તો ઋતિક મને એમ કે છે કે આ ફ્લેવર મને નથી ભાવતો. ઋતિકને આવી ગયો ગુસ્સો, એમ કે આ ફ્લેવર મને નથી ભાવતો, તમે આ ફ્લેવર મારા હાટું લઈ આવશો. મેં કીધું આ ફેર આટલી વખત રાખ, બીજી વખત મેં તારે સરસ મજાનો ફ્લેવર લઈ દો. વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.